₹50 માતાજીના દેવળ માટે બોલો ખોડિયાર માતની જય. હાલો કરતા
મારે જો વાહો માય ઘરમાં આવી જો હે જય ઠાકર કાકા. જય ઠાકર આજ તો તમે અમારી 28 ગુણે આવી ગયા આવું જ પડે જ ને કાકા ઘરે. સારું કહેવાય ને તે હું હાલે ક્યાં રખડતો હતો અરે જલસા છે હમણાં જો. એમ ને હવે આમ ગયો તો કે નહીં પછી ગયો તને મંદિરે એમ દર્શન બર્શન કર્યા ને પૈસા પદવી વાહ ભાઈ વાહ સારું કર્યું ને આજ આપણને એના દર્શન તો કરવા મળ્યા બરાબર રોકાઈ જતા બરફ રોકાઈ ગયા એ બરોબર રામાધણીના દર્શન કર્યા છે ને કરવાના જ હોય ને પેલા પણ આયા ઠેઠા દર્શન ન કરે એવું હાલે સાચી વાત છે કાકો ભત્રી તો તમે ક્યાં કાંઈ એમ ઘટવા જ દો છો હે મનમાં સાગરિયો ઉગ્યો રે કે રસિયા મને સુરજ થઈ ગયો રે એ ભાઈ હા ભાઈ પણ ત્યાં કોકથી કે એના ઘરની બહાર કાઢ્યો હોય તો એને ખબર પડે ને એમ તો એ માવા ખાતા શીખી ગયો એમ હા તું ખાતો હોય જ ને એ મારા મામાથી થોડો ખાઈ જાય છે પણ દરરોજ એક કટકો દે. હા તો પછી એમાં છોકરા મેં તો માવો ખોલાવીને ખવડાવું કે થોડું થોડું કામ કરતો તો પધાર થઈ ગયું એ ભાઈ હા ભાઈ હવે એ તમારો ઘરનો મામલો ઘરે બતાવો અને મારો દીકરો ગાયો સારો વેદા એટલે હું તો સૂનો થાવ હા હા મારે મોડું થાય છે આજે તો પૈસા આપજે એટલે હું ગયો છું. ગાયા ગા માંગી લે પુના તો જાગે લેતો જા આગળ થોડા એની પાસેથી તો લીધા મેં તેના બાપ દીકરો ક્યાં કાંઈ આજે રોકડું દીધું કાંઈ આમ તો બે ગીસ છે આપણે કે ક્યાં કહે તું હા એમ હા હે એક રૂપિયો આપો રૂપા કાકા એક રૂપિયો આપો ને કાકા. મારો દીકરો અહીંયા હાવજ ને બધી ધ્યાન રાખજો હો. તો કઈ બાજુ છે? જવાનું તો જંગલમાં જ છે બીજે ક્યાં આપણે તો જઈને પડે ને વાત નથી પણ આમ જાવ કે આમ હરકો પડે એની પાસે આને એમ તમને કઈ મોકલો તો ના જ એ આમ રાણપુર બાજુ ગયો દાદા એ હાવજ મારણ બારણ ગીરી જાય ની જોજે હો મારો દીકરો ભેમું છે હવા લાખની સારું હાલો. એ જય ઠાકર હો મારો દીકરો દાંત કેટે દેજો હે ભાઈ આલા તે દેવા રે તને કાંઈ ખબર
સામેથી જે અશ્વાઓની ગોકર્ણ ગઢના રાજા અજમલનો અને એ પણ પાપી પેટે માંગી હતા એના સુગંધ જોઈ આપણા ગગલાની ઓમ નાણા તેડવાનો હતો માટે થોડી વાર ઓળો ફરી ઊભો રહી જાય બીજા બે ભાઈ હાલે જાઓ અરે પ્રધાનજી આ રેખો ભાઈ કોઈ સારા કામે જતા એવું લાગે છે અને આપણે યશવારી જોઈ અને તે ઓળું ફરીને કેમ ઊભા છે માટે જઈને તપાસ કરો અરે રેખો આપણા મહારાજને અસવારી જોઈ તમે કેમ ઓલું ફરી ઉભા છો હે પ્રધાન વીરા આપણા મહારાજને અસવારે જોઈ હું પાસે બધું ફેર્યા અમે કઈ વસ્તુ ઘરે ભૂલી જાવ લાગે મેં યાદ કરવી છે શું વસ્તુ ઘેર ભૂલી જશો એ હાથ કેરી લાગણી ઘેરે ભૂલ્યા પ્રધાન માય હાથ કેરી લાગણી ઘેરે ભૂલ્યા રે હાથ તેરી લગડે તો મહારાજ રે કાબાય હાથ તેરી લગડે તો મહારાજ રે કમ્મા ઘેરો ગમલો ઘેરે ભૂલ્યા પ્રધાન માય કમ્મા ઘેરો ગમલો ઘેરે ભૂલ્યા રે કમ્મા કેરો ધમલો તો મર કામે રે કાબાય કમ્મા કેરો ધમલો તો મર કામે રે આલા કેરી રેત ઘેરે ભૂલ્યા પ્રધાન માય આલા કેરી રેત ઘેરે ભૂલ્યા રે આલા કેરી દેખ તો મર સાથે રે કાબાય અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મહારાજા બોલાવે છે અરે જય માતાજી પંડિતજી અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે હા પંડિતજી બોલાવવાનું કારણ તો એ જ કે અત્યારે મારી દીકરી સુગુણા અમર લાયક થઈ ગઈ છે તો તેનું રૂપિયોના શ્રીફળ લઈને તમારે જવાનું છે અરે મહારાજ ઓય કે જાઉં આ લોબીવાળા શરીફો લઈને જાવ તો કે ના ફોન લાવો પેલા પરંતુ કયા રાજ્યમાં જવું અને ક્યાં ન જવું તે મને કહો ઈમાનદાર હા પંડિતજી ઈમાનદારી પાસે આવી જાઓ દેશ જાજો પણ દેશ જાજો પણ એક પિંગલગઢ નો હતા અરે મહારાજ પરંતુ પિંગલગઢ લઈ જવાનું કઈ કારણ અરે હા પંડિતજી પિંગલગઢ ના જવાનું કારણ તો એ જ કે પિંગલગઢના રાજા પડિયાર સાથે મારે 20 વર્ષથી વેર છે માટે પિંગલગઢ નો હતા અરે મહારાજ હું દેશ જઈશ એક પિંગલગઢ લઈ જવું પરંતુ મહારાજ સદા પહેલા તમારે પણ મારી શરત માન્ય રાખવી પડશે અરે કહો પંડિતજી કે જે પણ રાજ્યમાં શ્રીફળ સ્વીકારીને આવું તે તમારે માન્ય રાખવું પડશે અરે ભલે પંડિતજી હે અજહરા કે હે યુમંગે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો અમારે ભેસાની કોણ મને વાલા વાલા લાગો મને ઓ પિયારા લાગો મને વાલા લાગો મને ઓ પિયારા લાગો પટેલ વાટ છે તમારો હવાર કિયા બેસરમાં પટેલ વાટ છે એ તમારો
દીધી ઘટે કઈ કાંઈ ન ઘટે. ફૂતેર વાળું હે. મજા આવી. તમે પણ આજ રાજી બહુ જાઓ દાદા. એટલે બાપુને માર કામ સમજાવે. આ ખોટે ખોટો માર ખાય એના કરતા આપણે ભેગો બીજો આવીએ. વિચાર શું કરે? એકાદો તો થાય રાહુલ છે ભેગો ના ના બાપુ તમને મૂકીને મારે થોડું યુઝ હોય છે. બરોબર છે બધા ભૂદેવ ધક્કા મારીને બહાર કાઢો. કુવામાં ઉતરીને વરસ વાટી આમાં નો આવે. બાપુ હું તમે વાત કરો. અરે બરોબર છે બધા. હાલો દાદા. એ ધક્કા મારીમાં આગળ આવે. એટલે આવી ગયા આ જા. વિજય બાપુ કહો પ્રધાનજી. હું તો તમારો કૂતરો કહેતા હોત તો હું. તો હવે મળી ગયો ને એકવાર. અને માની જાવ ને બાપા તમને શું વાંધો છે? અરે જાઓ રાજી ખુશીથી પાછા લઈ આવો. હાલો દાદા. માની ગયા. હવે માની ક્યાં છે પણ તમે હવે તમારા હાથમાં છે બધું. અરે મહારાજ આજે આ દોડદેવ અહીંથી પાછા જશે તો પોકરણ કરનારા આજે આજમલને એમ થશે કે ભડિયારો તો એમનાથી ડરી ગયા મહારાજ. રે એક કેવી વાત તમારી આજ મને સત્ય લાગે છે. અને આપ મારા રાજની અંદર બિરાજમાન થાવ પ્રધાનજી. હાલો બાપુ. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. હાલો બોલાવી દો. હાલો દાદા. તમે પણ મને એવી લીધા. બોલે બોલે. હાલો બોલાવી દો. બે જાઓ સિંહાસન ઉપર. મકાન જ આવે માણસો નતા આવતા આવી ગયું એટલે દેખાય જ નહીં કહું હાલે એટલા ઉનોડે ગાડલું ઓલે ये गण सरगुंदाला ने रंगे रूपाला सरगुंदाला ने रंगे रूपाला ते करोड़ जल्दी मर जाएगा राजा से बोलो महाराज हमारा गण सरगुंदाला ચલો બોલો ને. અમે એક મિનિટ દેખાય દેખાય છે હો. અંદર જોતો કોણ કોણ બેઠું છે ને ક્યાં ભગવાન છે. તો કાંઈ વાંધો નહીં. કોઈ નથી. કોઈ નથી. નહીં. તો હવે મંદિર આપણું કરવાનું છે. એ આપણું જ હોય ને હવે તો. કોઈ આવે તો જવાબ દેવાનો નહીં. નહીં દેવાનો. તો વિયો ત્યાં દે લે. હા તો કાંઈ વાંધો નહીં. જવા દે હું કોઈ આવે તો સગાડવા આવતો નહીં.
અરે હા, આ સમયે એક મંદિર દેખાય છે અને પૂજારી મહારાજ પૂજા કરી રહ્યા છે. તો સાથ જઈને પૂછું કે આ કયા ભગવાનનું મંદિર છે? અરે પૂજારી મહારાજ, બોલો ને વક્તરાજ. આ સામે દેખાય તે કયા ભગવાનનું મંદિર છે? એ શિવ શંકર નું મંદિર છે. જો શિવ શંકરનું મંદિર હોય તો મારે અહીંયા તપ કરવા બેહવું છે. તપ કરવું છે હા, તો મારે ગુરુજીને પૂછવું પડે. ક્યાં તમારા ગુરુજી ક્યાં છે? એ મંદિરમાં બેઠા છે. હા, તેને પૂછી લ્યો. આ ગુરુજી હા કોઈ ભક્તરાજ આવ્યા છે. કોણ લેવો તપ કરવું છે એમ કે છે. કોણ કરવું હે તપ બોલો જો આ શિવ શંકરનું મંદિર હોય હા તો મારે અહીંયા તપ કરવા બેહવું છે. કોણ કરવા બેવું તપ કરવું, ભગવાનનું ધ્યાન. તમે બે શું કરીશું તમે બે મારી પાસે બેસી જજો. કેમ થોડું હાલે તો કેમ મારે? મંદિર અમારો અને અમારે તમારે હારે બેસવાનું તો હું તમારે હારે બેસી જઈશ. હા એમ હાલે બા એવું તો હાલે જ નહીં હવે. ચાલો એ માલ છે ને? હા તો પાડી લઈ જાઓ. बार मास नहीं बार दिवस नहीं फक्त सड़ा तन घड़ी ની અંદર મારું દર્શન હાલક ડોલક થયું છે. સામે બેઠો કાળા માથાનો માનવી દેશ મારું દર્શન પડાવી લેવા માંગે છે. તો સાલ તમે ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં આ ભક્તના ધરતી મસ્તક જુદા ન કરે. જ્યારે મેં દેવલોકમાં ભેગા થયા હતા ભગવાન બ્રહ્માએ કહે જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો. તો અત્યારે સંકટમાં સૌ ભગવાન બ્રહ્માને બોલાવો. વ્યાસે ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ આવજો રે આજો તપોવન જાડી ઇન્દ્ર બોલાવે
હાલે હાલે થાકી રહ્યો હવે થાકી જાય ને કેટલું સાદું ભાઈ તો તને ભૂખ નથી લાગી હવે લાગે જ ને કેલા બપોરના નીકળે છે રૂમુલ ખાવી? કેટલા વાગ્યા? રૂમુલ ઘડીએ ક્યાં છે આપણી પાસે આમ જો તો ખબર પડી જાય અંધારું લાગે છે 2 વાગ્યા છે એક થયું એટલે બધા વાગી ગયા આમાં કઈ નક્કી ન કહેવાય ને 30 તો બે ટાઈમ ટાણા વીએ જાઓ તો એ પછી તો તું ખાવાનું ગોત તો દાલ પેલા આ તો કાંઈ વાંધો નહીં તો મંદિરમાં બેસી જાઓ હમણાં ગોતો રૂમુલ છે છે રૂમુલ ખાવી? અરે હા આ સમય એક મંદિર દેખાશે અને પૂજારી મહારાજ પૂજા કરી રહ્યા છે તો સાત જણે પૂછ્યું કે આ કયા ભગવાનનું મંદિર છે? અરે પૂજારી મહારાજ બોલો ને વક્તરાજ આ સામે દેખાય તે કયા ભગવાનનું મંદિર છે? એ રણછોડરાયનું મંદિર છે જો રણછોડરાયનું મંદિર હોય તો મારા પ્રભુને લાડુ જમાડવા છે. લાડુ જમાડવા હા ઘીના બનાવી લઈ આવો તો સોખા ગીના જોઈએ એવું હોય એમને કોણ છે કોક લાડુ જમાડવા આવ્યું છે તો અહીંયા કેવા આવે ને પેલા પણ મેં કીધું તો તને ખબર પડે કે પડી જ ગઈ હોય તમારે કઈ નહીં કેવું પડે તો એ જાણશે તો ખરા જ તે હાસુ છે ને એમ તો અંતર્યામી હોય કેવું ન પડે પાકો કરવું પડે મને થોડું કહેવાનું હોય ગોતલો છે હમણાં તો કે શું કહેવાનું? વાવીને થોડો માર્યો તો તમે વાત કરો બીજું હું? તો લાવો અહીંયા અમે જમાડી દઈએ કેમ? તમને હાથ કહી દીધો તો કે કેમ પણ મારે મારા હાથથી જ જમાડવાના એમ ન હાલે એમ થોડા જમે ઈ. કામ કામ ન જમાડે. પિતા યજમલ ને આંગળી
દેવની જય રણધનારાયની જય આયની જય હા